એક ગામમાં એક ભાઈ રહેતા હતા. તો એ ભાઈ જંગલમાં તેમની બકરી ચારવા માટે જ નીકળે છે. તો પછી જંગલમાં બકરી ચારતા આગળ વધ્યા. તો પછી આગળ એક વાઘ જોવા મળ્યો. તો પછી વાઘ બોલે છે, હે બકરીવાળા ભાઈ, મારે તારી બકરી ખાવી છે. તો બકરીવાળો ભાઈ બોલે છે કે ભાઈ, અત્યારે હું તને બકરી મારી નહીં ખાવા દઉં. મારા બકરા ભૂખ્યા છે અને તારે મારી બકરી ખાવી હોય તો તને વરતા ખવડાવીશ. એમ છતાં તે ના માનતા બકરીવાળો ભાઈ ચિલ્લાવે છે. તો આજુબાજુના ગામ લોકો ધીરે ધીરે જોવા લાગે છે અને વાઘ વાઘ કહીને ડરીને તે ધીરે ધીરે ભાગવા લાગે છે. તો જે બકરી ચારક વાઘને સમજાવે છે અને બોલે છે, હું તને મારી બકરી વરતા ખાવા દે. બકરીવાળો ભાઈ વાઘને સમજાવીને આગલા જંગલમાં ચાલવા લાગે છે. તો આગલા જંગલમાં સામે એક ભેડિયો મળે છે. તો ભેડિયો પણ કહે છે, બકરીવાળા ભાઈ, મારે તારી બકરી ખાવી છે. તો એને પણ ભેડિયાને પણ બકરીવાળો ભાઈ સમજાવે છે. તો ભેડિયો પણ ચાલી જાય છે. ત્યાં કરતાં કરતાં આગલા જંગલમાં ચાલવા લાગે છે. ત્યાં બકરી ચારવા વાળો ભાઈ બહુ થાકી જાય છે અને વિચારે છે, હવે તો મારે આરામ કરવો પડશે. એમ કહીને વિચારીને એક લાકડાનો ઠૂંઠો જોવા મળે છે. ત્યાં આરામથી બેસે છે અને આરામ કરી લે છે. બીજો ભાગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરો.